સહેલામાં પીર. આજે આપણે ધોરણ 12ના તત્વજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 અનુમાનના નિયમો તેમાં મનોયત્ન 3.1માં તેમનો પ્રશ્ન નંબર 7. આગળના પ્રશ્ન આપણે આગળના લેક્ચરમાં આપેલા છે. પ્રશ્ન નંબર 7. નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. તેમાં પ્રશ્ન નંબર 1. પી સર્ટી ક્યુ. પી સમુચય નિષેધ ક્યુ. તેથી પી સર્ટી નિષેધ પી. અહીંયા આધાર વિધાન તરીકે પી સર્ટી ક્યુ અને પી સર્ટી નિષેધ ક્યુ છે અને ફલિત વિધાન ક્યુ સર્ટી નિષેધ પી છે. હવે તેને આપણે રૂપલક્ષી કરીશું. પહેલા આપણે આધાર વિધાન માટે આધાર વિધાન લખી. આધાર વિધાન માટે આપણે પી વાપરીએ છીએ. સૌથી પહેલા આપણે જે નાની હોય તેને ગોઠવણ ક્યુ ગોઠવા માટે ક્યુ અહીંયા છે તે માટે ટર્ન કરી પી 2 નો સિમ્પ સાર પી સર્ટી ક્યુ. પી તેથી ક્યુ 1 અને 3 નો એમપી 5માં નિષેધ પી ની જરૂર છે તે માટે નિષેધ ક્યુ ઉતારીશું. નિષેધ ક્યુ 2 નો સિમ્પ. હવે પી સર્ટી ક્યુ નિષેધ પી તેથી નિષેધ પી 1 અને 5 નો એમટી 7માં. હવે આપણે ક્યુ અને નિષેધ પી ને જોડીશું તેથી પી સમુચય નિષેધ ક્યુ સમુચય નિષેધ પી 4 અને 6 નો કોન્સ. પ્રશ્ન નંબર 2. જે વિકલ્પ કાઉન્સમાં જે સમુચય કે જે સર્ટી ડી નિષેધ ડી. અહીં આપણે આધાર વિધાન ડાયરેક્ટ મૂકીશું તે માટે પીપી. ફલિત વિધાન આપણે એમ વિકલ્પ કે વિકલ્પ એમ. સાર કરીને આપણે કે ઉતારવા માટે સૌ પ્રથમ અહીંયાથી વિકલ્પ નિશાન કરી જે સર્ટી બીજાનો અને ત્રીજાનો એમડી એમટી 5માં જે સમુચય કે 1 અને 4 નો એમડી ડીએસ 6 કે એટલે 5 નો સિમ 7માં તે વિકલ્પ એમ એટલે 6માં એડ. હવે પ્રશ્ન નંબર 3. એ વિકલ્પ બી નિષેધ એ સમુચય નિષેધ સી. આધાર વિધાન પીપી. ફલિત વિધાન અહીં આપણે આને ફલિત કરવાનું છે. નિષેધ એટલે બીજાનો સિમ
1 અને 3નો DS, 5માં B વિકલ્પ નીચે D, 4થામાં એડ, 6થામાં C એટલે બીજાનો સિમ, 7માં B વિકલ્પ નીચે D, સમુચય C એટલે 5 અને 6નો કોન્સ. 4થા નંબરમાં P30Q નિષેધ Q વિકલ્પ R નિષેધ R. આધાર વિધાન P ને P 3 વખત P ફરીથી વિધાન નિષેધ P સમુચય નિષેધ R કાવત પૂરો વિકલ્પ A. તેને આપણે ફરીથી કરવાનું છે. નિષેધ Q 2 અને 3નો DS, 5માં નિષેધ P એટલે 1 અને 4નો MT, 6થામાં P સમુચય નિષેધ R એટલે 5 અને 3નો કોન્સ. 7માં નિષેધ P સમુચય નિષેધ R વિકલ્પ S, 6થામાં એડ. 5માં D30Q સમુચય A30B Q30R. આધાર વિધાન માટે આપણે P મૂકશું. ફરીથી વિધાન એટલે આપણે જે ફરીથી કરવાનું છે તે અહીંયા મૂકીશું. B વિકલ્પ D30Q. A30B પહેલાનો સિમ, એ બીજાનો સિમ, B 3 અને 4નો MP, B વિકલ્પ D 5માં એડ, 8 Q બીજાનો સિમ, 8માં B વિકલ્પ D સમુચય Q 6 અને 8નો કોન્સ. છઠ્ઠામાં A30B A સમુચય B30C A. આધાર વિધાન એટલે P. અહીંયાથી આપણે ફરીથી કરવાનું છે તે A સમુચય B કાવત પૂરો સમુચય A સમુચય C. 7 B એટલે 1 અને 3નો MP, 5 A સમુચય B 3 4નો કોન્સ. 6થામાં C બીજાનો અને 5માનો MP, 8માં A સમુચય C એટલે ત્રીજા અને 6થાનો કોન્સ. 8માં AB A સમુચય B સમુચય A સમુચય C
5 અને 8નો કૌંસ. 8માં P30 R સમુચય નિષેધ T વિકલ્પ F સમુચય G 38 P આધાર વિધાન એટલે P A સમુચય P વિકલ્પ F. 8માં નિષેધ T એટલે પેલાનો સીમ. 5માં F સમુચય G એટલે બીજા અને ચોથાનો DS. 6માં S એટલે ત્રીજા અને પાંચમાનો MP. 7માં P સમુચય R પેલાનો સીમ. 8માં P એટલે સાતમાનો સીમ. S સમુચય P છઠ્ઠા અને આઠમાનો કૌંસ. 10માં S સમુચય P વિકલ્પ F એટલે નવમામાં એડ. હવે 8મા પ્રશ્નમાં T30 B30 નિષેધ P30 નિષેધ Q. ત્રીજામાં નિષેધ P સમુચય નિષેધ R T આધાર વિધાન એટલે P જે ફરીત કરવાનું છે તે અહીંયા લખી તું. નિષેધ Q વિકલ્પ 5માં B એટલે 1 અને 4નો MP. 6 નિષેધ P નિષેધ Q બીજા અને પાંચમાનો MP. 7 નિષેધ P એટલે ત્રીજાનો કૌંસ. પાંચમાનો નિષેધ Q એટલે છઠ્ઠા અને સાતમાનો MP. 9 નિષેધ Q વિકલ્પ X આઠમામાં એડ. હવે આપણે 9મો કૌંસ S30 નિષેધ J IG 38 તો S આધાર વિધાન P ફરીત કરવાનું તે અહીંયા. X J 1 ટનનો MP. 5 I એટલે સાલનો સીમ. 6 ABC 5માં એડ. 7નો K 2 અને 6નો MP. 8 KRS એટલે 8 અને 5નો કૌંસ. S આધાર વિધાન P ફરીત કરવાનું છે તે
એસ એટલે બીજાનો સેમ, એલ એટલે એક અને સાનો એમપી, સી 3 ને 5 એમપી, 7 સી 2 અને સેમ 8 સર્ટી 6 અને 7નું કોન્સ. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને બની શકે તો સબસ્ક્રાઈબ કરજો. આગળના દાખલા આગળના વિડીયોમાં આવશે.